માળિયાહાટીનાની ગિરનાર હાઈસ્કૂલમાં શિક્ષક દિવસે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। માળિયાહાટીનાના આગા ખાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રતિષ્ઠિત અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવી ગિરનાર હાઈસ્કૂલ દ્વારા વિશ્વ શિક્ષક દિને શિક્ષક તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ શાળામાં સેવા આપતા શિક્ષકોનું દર વર્ષની પરંપરા મુજબ સન્માન કરવામાં આવેલ। ટ્રસ્ટના આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો માળિયાહાટીના પીઆઈ મિતુલ પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેશ કછોટ, ટ્રસ્ટી અજીત પડાણિયા, ઇસ્માઇલી સમાજના મુખી સલીમ વડસરિયા સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આગા ખાન હોસ્ટેલ દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ શિક્ષક દિનની ઉજવણી કરતા નાના બાળકોને શિક્ષક બનાવ્યા હતા અને આ બાળ શિક્ષકોનું સન્માન કરેલ। આ તકે સંસ્થાના ચેરમેન નલિનભાઈ ભાણવાડિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ તથા પ્રિન્સિપાલ અશોક શિંદે, હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ ખેરુનિશા સારંગવાલા તથા સ્ટાફ તેમજ ઉપસ્થિત રહેલા મહાનુભાવો અને પત્રકારોની હાજરીમાં આ કાર્યક્રમ દરમિયાન સ્કૂલના બાળકો દ્વારા શિક્ષકોનું સન્માન કરી શિક્ષક દિવસની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે બાળકો દ્વારા सांस्कृतिक कार्यक्रमों रजू करवामा आवेला। हाँ, मेरा नाम अशोक शिंदे है और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ। आज शिक्षकों के सम्मान में शिक्षक दिन का गिरनार हाई स्कूल में आयोजन किया गया था, जिसमें लगभग 400 बच्चे पार्टिसिपेट किए गए। मेन हेतु यही था कि आजकल बच्चों के दिमाग में टीचरों के प्रति इज्जत, सम्मान पैदा करना, जो उनके भविष्य के लिए मेहनत करते रहते हैं और देश का नागरिक के तौर पे उनको प्रेजेंट करते हैं। आज के इस दिन में सांस्कृतिक प्रोग्राम और टीचरों को उपहार दिया गया, जो अपने आप को सम्मानित महसूस कर सके। इस कार्यक्रम को सफल बनाने के लिए हमारे स्कूल के और आगा खान हॉस्टल के प्रेसिडेंट नलिन भाई भानवड़िया, ट्रस्टी मेंबर अजीत भाई, खैरुनिसा मैडम, तो मुखी साहब, कामड़िया साहब, उनका पूरा सहयोग रहा, इसलिए हम सफलतापूर्वक बना सके। धन्यवाद।